મિત્રો આપણે આવી ગયા છે મોડાસા આ લગા માટે અને આપણને એની જાણકારી આપશે ડાયાભાઈ જાદવ. તો આ આપણો 14મું અધિવેશન છે, તો એના માટે શાના માટે તો કહેશો તમે સમજાવશો? મિત્રો નમસ્કાર, હું CITUના પ્રદેશ મંત્રી. અમારું સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ કે દેશના જે મોટા ટ્રેડ યુનિયનો છે એમાંનું એક આ CITU યુનિયન છે. અને આ CITU યુનિયનના દર 3 વર્ષે સંમેલન મળતા હોય છે. ઓલ ઇન્ડિયાનું સંમેલન વિશાખાપટ્ટનમ ખાતે મળવાનું છે. એ પહેલાં તમામ જિલ્લાઓના ગુજરાતના સંમેલન થઈ ગયા અને હવે આખા ગુજરાતનું સંમેલન મોડાસા ખાતે મળવાનું છે. આ સંમેલન 2 દિવસ ચાલશે, 29 નવેમ્બર અને 30 નવેમ્બર. અને 3 વર્ષની અંદર કેન્દ્રની મોદી સરકારે જે કામદાર વિરોધી, કર્મચારી વિરોધી નીતિઓ અમલમાં મૂકી છે, કામદારોની શું પરિસ્થિતિ થવાની છે, કામદારોની હાલત કેવી થવાની છે, આજની કારમી મોંઘવારીમાં જે 44 લેબર કોડ બદલ્યા પછી 4 જે મજૂર કાયદા બનાવ્યા છે અને એમાં જે નુકસાન થવાનું છે, કામદારોના હિતને જે નુકસાન થવાનું છે, એના માટેની ચર્ચા થશે. 3 વર્ષમાં કેવી કામગીરી કરી CITUએ અને કામદારોના હક અધિકારો માટે કેવી લડતો કરી અને આગામી સમયમાં CITU કેવી લડત કરશે એની વાત થશે. આવો 30 તારીખે આ સરકારને ચેતવણી આપવા માટે 2 વાગે, બપોરે 2 વાગે બસ સ્ટેશનથી ટાઉન હોલ સુધી રેલી નીકળવાની છે. આ રેલીમાં ભાગ લો અને મજદૂર વિરોધી આ સરકારને ચેતવણી આપવા માટે તમે તમામ લોકોને આમંત્રણ છે. તો તમે આવો અને આ રેલીમાં ભાગ લો. 29મી તારીખે ઓપન સેશન છે, ઉદ્ઘાટન થવાનું છે આ સેશન્સનું, સંમેલનનું. તો તમે 29 તારીખે પણ આંબેડકર ભવનની અંદર તમે આવો, એ માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે. તો મિત્રો 29 તારીખ અને 30 તારીખે આવવાનું ભૂલતા નહીં મોડાસા.